હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં વક્રીભવન અને તેની ઘટના તથા એના થોડાક ન્યુમેરિકલ સોલ્વ કરેલા. હવે મિત્રો આજના લેક્ચરમાં આ પૂર્ણ આંતરિક પરાવર્તન જે આના પહેલાના લેક્ચરમાં આપણે ડિટેલમાં સમજાવ્યું હતું કે વક્રીભવન અનુભવતા પ્રકાશનું કિરણ એવા મહત્તમ આપાત કોણે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આપાત થાય કે જેને ક્રાંતિકોણ નામ આપ્યું હતું. એવા મહત્તમ આપાત કોણને આપણે ક્રાંતિકોણ નામ આપ્યું હતું. હું વાત કરું છું કે આપાત કોણનું મૂલ્ય આ ક્રાંતિકોણ કરતાં પણ મોટું હોય ત્યારે વક્રીભવન કોણનું મૂલ્ય 90 ડિગ્રી કરતાં મોટું મળે અને એવા કિસ્સામાં પ્રકાશનું કિરણ તે જ માધ્યમમાં પાછું ફરે. આવી ઘટનાને તમે નામ આપ્યું હતું પૂર્ણ આંતરિક પરાવર્તન, જેને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કીધું હતું. કોઈ પણ ઘટના મિત્રો આપણે ભણતા હોય તો એના ઉપયોગ વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ. તો વ્યવહારમાં આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યાં અનુભવાય એની મારે ચર્ચા કરવી છે આજે. મેં તમને કાલે કદાચ થિયરીના એન્ડમાં કીધેલું કે હીરાનો ચળકાટ એ પૂર્ણ આંતરિક પરાવર્તનને આભારી છે. હીરો તમને જે જોવો છો એ ચળકાટ કેમ અનુભવે છે? તો કે ડાયમંડની અંદર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ દાખલ થાય તો એની સપાટી ઉપર એ આપાત થઈને જેવું વક્રીભવન અનુભવીને અંદર દાખલ થશે તો ડાયમંડની અંદરને અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થયા રાખશે અને એ પ્રકાશ આપણને દેખાશે એટલે હીરો ચળકાટ અનુભવતો હોય એવું અનુભવાય. તો આથી કહી શકાય કે હીરાનો ચળકાટ એ પૂર્ણ આંતરિક પરાવર્તનને આભારી છે. તો મિત્રો ત્યાર પછી આપણે બીજી ઘટના હવે આપણે આજે ડિટેલમાં સમજશું કે 12th ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 9 એમાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની અમુક ઘટના કે જે વ્યવહારમાં અનુભવતા હોય એમાં એક પહેલી ઘટના છે મરીચિકા. મરીચિકા કદાચ તમે 10મા ધોરણમાં ભણ્યા હોય ક્યારે અનુભવાય મિત્રો? તો કે ઉનાળાના સમય દરમિયાન જ્યારે ટેમ્પરેચર વધારે હોય બપોરના સમય, તો તમે કોઈ રોડ ઉપરથી પસાર થતા હોય તો તમને દૂર દૂર રોડ ઉપર ક્યાંક પાણીનું ખાબોચિયું ભર્યું હોય ને એવું તમને દેખાય છે. ખરેખર નથી, અહીંયા જાય ત્યારે આપણને ખ્યાલ આવે કે આ તો પાણી નથી, તો રોડ જ છે. એ ઘટના એટલે મરીચિકા. રણ પ્રદેશમાં જ્યારે રેતી ગરમ હોય ત્યારે તમે દૂરથી તમને એવું લાગે કે પાણી છે. ઝાંઝવાના પાણી, જેને દેશી ભાષામાં ગુજરાતીમાં કહેતા હોય આપણે, તો એ મરીચિકા છે, મિરેજ ઇફેક્ટ. તો આ મરીચિકા જે છે એ કઈ રીતે અનુભવાય આપણે પહેલાં એ ભણી લઈએ. રેડી? આ મરીચિકાની ઘટના. તો આ ઘટના શું છે? તો કે આ જમીનની સપાટી છે. ઉનાળાના સમય દરમિયાન જમીનના આ સંપર્કમાં રહેલી આ બધી હવા, આ હવાના અણુઓ છે એ ગરમ થશે એટલે ટેમ્પરેચર અહીંયા વધારે હશે. બરાબર? અહીંયા તાપમાન વધુ છે એટલે આ ગરમ હવા થઈ. પેલા સાદી એમને આપણે ભણી લઈએ. ચાલો કે ભાઈ આ એક વૃક્ષ છે, અહીંયા એક વ્યક્તિ છે એટલે કે આ અવલોકનકાર છે. આ અવલોકનકાર આ વસ્તુ છે. આના ઉપરથી જ્યારે કિરણો આવશે તો સામાન્ય દિવસોમાં શું હોય તો કે એટલું બધું ટેમ્પરેચર ન હોય એટલે અહીંયા હવા અને આ હવા, આ બંને હવાની ઘનતા સરખી હોય.
ઘનતામાં કોઈ ફેરફાર ન થતો હોય તો પછી પ્રકાશીય ઘનતા પણ સરખી હોય, અને પ્રકાશીય ઘનતા સરખી હોય તો પછી એના વક્રીભવનાંક પણ સરખા હોય. એટલે કે સમાંગ માધ્યમ છે. માધ્યમ સમાંગ હોય તો કોઈ જ વક્રીભવન થતું નથી. એટલે કે વસ્તુમાંથી નીકળેલું કિરણ અવલોકનકારની આંખમાં સીધા માર્ગે પ્રવેશે છે. અહીંયાથી નીકળેલું કિરણ સીધું આમ અવલોકનકારની આંખમાં ઘણા બધા કિરણો નીકળ્યા, આમ સીધું અનુભવાય છે. એટલે વસ્તુ એકચ્યુઅલમાં જ્યાં છે ખરેખર ત્યાં જ તમને દેખાય છે, કોઈ આભાસ થતો નથી. વાસ્તવિક પરિસ્થિતિ દેખાય છે મિત્રો. પણ હવે થાય છે શું? તો કે હવે ઉનાળાના સમય દરમિયાન કેવી ઘટના હોય તો કે અહીંયા નીચે જે છે ને મિત્રો, આ ધારો કે વૃક્ષ છે, આ એ વિભાગ, આ સામાન્ય દિવસોમાં આવું હોય. હવે બી વિભાગમાં ઉનાળાના દિવસોમાં શું હોય તો કે ઉપર છે ને એ ઠંડી હવા છે, નીચે જમીનના સંપર્કમાં રહેલી હવા કેવી થઈ ગઈ હોય છે? ગરમ. મિત્રો ઘરમ હવા છે ને એ પાતળી હોય, એની ઘનતા ઘટે છે. હવા જેમ ગરમ થાય ને એમ એની ઘનતા ઘટે છે. ઘટે છે એટલે એ પાતળી કહેવાય, એટલે કે પાતળું માધ્યમ છે. અને પાતળું માધ્યમ છે એટલે એવું કહી શકાય કે એનો વક્રીભવનાંક ઓછો છે, ઓછો વક્રીભવનાંક છે. જ્યારે ઠંડી હવા છે એને ઘટ માધ્યમ કહેવાય અને એનો વક્રીભવનાંક વધુ છે. ઘટના શું બનશે તો કે તમે ઉપરથી નીચેની તરફ જેમ જેમ આવો છો એમ ટેમ્પરેચરનું મૂલ્ય વધે છે, સામે વક્રીભવનાંકનું મૂલ્ય ઘટે છે. એટલે અહીંયા જ્યારે અવલોકનકાર હશે તો આ અવલોકનકારને એની આંખમાં પ્રવેશતું કિરણ કેવી રીતે ગતિ કરીને આવે છે? જો ખાસ કે ભાઈ અહીંયાથી પ્રકાશનું કિરણ આમ નીકળું એટલે સતત ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ વહન પામે છે. ઘટમાંથી પાતળામાં જાય છે એટલે સતત લંબથી દૂર તરફ જતું હશે. એટલે જો અહીંયા પર્ટિક્યુલર લંબ બનાવવામાં આવે તો એ સતત લંબથી દૂર તરફ જતું હશે. એટલે આમ આવી રીતે આમ અનુભવતું હશે. આપણે આમ બતાવીએ, આમ પ્રવેશ છે, આવી રીતે આમ આવે છે, સતત લંબથી દૂર, સતત લંબથી દૂર, આમ કરતાં કરતાં આ રીતે એને અનુભવાય છે. પ્રકાશનું કિરણ અહીંયા અવલોકનકારની આંખમાં આવ્યું. ચાલો અહીંયા આપણે અવલોકનકાર બનાવીએ. અહીંયા તમે ઊભા છો તો અવલોકનકારની આંખમાં આવતું પ્રકાશનું આ કિરણ એને એવો આભાસ કરશે કે અહીંયાથી આવે છે. એટલે આ જ વૃક્ષ એને અહીંયા દેખાશે. આ એને આભાસ થાય છે. તો આભાસી પ્રતિબિંબ છે, આ વાસ્તવિક વસ્તુ છે. વસ્તુ ખરેખર અહીંયા છે, પણ વસ્તુમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ સતત લંબથી દૂર, ઘટમાંથી પાતળામાં આવે છે, લંબથી દૂર વક્રીભવન અનુભવતું અવલોકનકારની આંખમાં ગયું. અવલોકનકારને એવું લાગે છે પ્રકાશનું કિરણ સુરેખ માર્ગે આવે છે. સુરેખ માર્ગે આવે છે એટલે આ અવલોકનકારને આ વસ્તુ અહીંયા દેખાય છે. આ તો વૃક્ષનું ઉદાહરણ મેં આપ્યું. આ જ વસ્તુ વિચારો કે ભાઈ તમે રોડમાં છો, ડામર રોડ છે, ઉનાળાના સમય દરમિયાન બહુ જ તપેલો હોય, તમને ખબર છે, ગરમ હોય એટલે એના સંપર્કમાં રહેલી હવા ગરમ થશે. ગરમ હવા હોય તો એ પાતળી હોય, ઠંડી હવા હોય એ ઘટ હોય.
આ પાતળી અને ઘટ છે એ તો ઘનતાના સંદર્ભમાં છે, એટલે કે તાપમાન વધે છે એમ ઘનતાનું મૂલ્ય ઘટે છે. અહીંયા ગરમ હવા છે, પાતળી હવા છે, ઠંડી હવા છે, ઘટ છે. એટલે પ્રકાશનું કિરણ ઉપરથી નીચે તરફ આવે છે, એટલે કે ગરમ હવા તરફ આવે છે, ઠંડી હવામાંથી ગરમ હવા તરફ આવે છે. તો નીચેની તરફ જેમ જેમ જાય છે એમ વક્રીભવનાંક ઘટતો જાય છે, એનનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે આકાશમાંથી આવેલું જે કિરણ છે એ સતત ઘટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશતું હોય છે. એના કારણે લંબથી દૂર વક્રીભવન અનુભવતું જ્યારે અવલોકનકારની આંખમાં પ્રવેશે ને ત્યારે એને માર્ગ થોડોક બદલાવી નાખ્યો હશે. અહીંયાથી આમ જવાને બદલે આમ કરીને આમ આવે છે, એટલે એને એવો ભાસ થાય છે કે અહીંયા, એટલે ઉપર કદાચ વાદળ હોય તો વાદળનું પ્રતિબિંબ નીચે દેખાય છે, એટલે તમને દૂર દૂર ક્યાંક પાણીનું ખાબોચિયું ભર્યું હોય ને એવો આભાસ થાય છે, કારણ કે ઉપર રહેલા વાદળનું પ્રતિબિંબ તમને દેખાય છે. તો આ ઘટનાને મરીચિકા કહેવાય. ઓકે, તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે મરીચિકા એટલે એકચ્યુઅલમાં શું છે? વક્રીભવનની જ ઘટના છે. રેડી? આગળ વધીએ. હવે ત્યાર પછીની વાત કરીએ તો હીરાની વાત કરી કે ભાઈ ડાયમંડ, હીરો, ડાયમંડ, એમાં શું હોય? તો જ્યારે ડાયમંડની અંદર પ્રકાશનું કિરણ ક્યાંકથી પ્રવેશે તો આ આપાત કિરણ, ડાયમંડનો પોતાનો ક્રાંતિકોણ ખૂબ જ નાનો છે, કંઈક 24.41 ડિગ્રી જેટલો છે. અને જ્યારે આ આપાત થયેલું કિરણ એનું મૂલ્ય 24.41 કરતાં સહેજ વધશે એટલે તરત પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે. અને ડાયમંડની અંદર ને અંદર આવી રીતે, ફોર એક્ઝામ્પલ આપણે એવું કલ્પના કરીએ કે આમ આવી રીતે છે, બરાબર? તો અહીંયા દાખલ થયેલું કિરણ આમ જશે એટલે આમ અંદર ને અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવાય છે. એટલે આમ હીરો આપણને એવું લાગશે કે આમ ચળકાટ અનુભવે છે, કારણ કે અંદર અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન, પરાવર્તિત પ્રકાશ અંદર ને અંદર રહે છે. તો હીરાનો ચળકાટ એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. મરીચિકાની ઘટના પણ પૂર્ણ આંતરિક પરાવર્તન તરીકે લઈ શકાય, કારણ કે વસ્તુ આ છે, તમને અહીંયા ક્લિયર દેખાય છે નીચેની તરફ. કારણ કે આમ જોઉં ને તો આ વક્રીભવનની ઘટના કહેવાય મિત્રો, બરાબર? પણ આ પૂર્ણ આંતરિક પરાવર્તનની કહી શકાય, હીરાનો ચળકાટ. ત્યાર પછી વાત કરીએ તો પ્રિઝમની વાત છે. ચાલો તો પ્રિઝમની હવે વાત કરીએ કે પ્રિઝમમાં શું હોય. કાચનો પ્રિઝમ હોય તો પ્રિઝમનું કામ શું પહેલાં એ ખબર હોય છે. 10મા ધોરણમાં આવતું તમારે કે પ્રિઝમ છે ને એ આવેલા રંગને તેના ઘટક રંગમાં છૂટા પાડવાનું કાર્ય કરે છે. શ્વેત પ્રકાશ તમે એક સપાટી ઉપર દાખલ કરશો તો તમને બીજી બાજુ જાનીવાલી પીનારા, નીચેથી ઉપરના ક્રમમાં જાનીવાલી પીનારા મળશે. તો શ્વેત પ્રકાશ છે ને એ આ 7 ઘટક રંગનો બનેલો છે એવું કહી શકાય. રેડી? તો પ્રિઝમનું કામ એ કયા આ રંગ છે એ કયા ઘટક રંગનો બનેલો છે એમાં વિભાજિત કરવાનું, અને જો એક તરફથી 7 રંગને આપાત કરવામાં આવે તો બીજી બાજુ એને સંયોજન પણ કરી શકાય, પણ જો પ્રિઝમને ઉલટાવવામાં આવે તો એનું ફંક્શન ઉલટાઈ જશે. એટલે વિભાજન અને સંયોજન કરવાનું કામ પ્રિઝમ કરે છે. ક્લિયર આટલી વસ્તુ? હવે હું જુદા જુદા પ્રિઝમ બતાવું. આમ પ્રિઝમ તમે કદાચ ઘણા બધા જોયા હોય, પણ આ જે પ્રિઝમ છે આવું ક્યાં હોય? આમ પ્રિઝમ જ કહી શકાય, કારણ કે વક્રીભવનકારક સપાટીની સરફેસ હોવી જોઈએ. આપણે પ્રિઝમની આમ વ્યાખ્યા આપતા હોય ને તો એવું બોલતા હોય કે જેને 5 વક્રીભવનકારક સપાટી હોય. 10માં આવું આવતું
પણ અહીંયા તમે 5 નહીં કહી શકો. રેડી? આ સરફેસ આમ કેવું જ કહેવાય કે આ 1, આ 2, 1, 2, 3, આગળ 4 અને પાછળની બાજુ 5. તો એવું કહી શકાય. પણ મારે જે અહીંયા અત્યારે તમને સમજાવું છે એ મારે જુદા જુદા કાટકોણ પ્રિઝમની વાત કરવી છે કે ભાઈ આ કાટકોણ પ્રિઝમમાં અહીંયા કોઈ વસ્તુ છે. સમજો બરાબર મિત્રો. આ A છે અને આ B છે. તો આમાંથી કિરણ નીકળ્યું, અહીંયાથી બીજું કિરણ નીકળ્યું. આ કિરણ સપાટીને લંબ રૂપે આવે છે, વક્રીભવન નહીં થાય, સીધે સીધું એ જ માર્ગે આમ આપાત થઈ ગયું. હવે આ બિંદુ ઉપર મેં શું દોર્યો? શું દોર્યો? લંબ દોર્યો. આને લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહેવાય. કાચ છે મિત્રો, તો પ્રિઝમ છે કાચનો બનેલો છે. કાચ માટે ક્રાંતિકોણ તમને ખ્યાલ હોવો જોઈએ. કાલે આપણે કીધું હતું કાચ માટે ક્રાંતિકોણ કેટલો છે. કાચ માટે ક્રાંતિકોણ 41.14 ડિગ્રી. 41.14 ડિગ્રી છે. તો આ જે છે એ લગભગ તમને 45 ડિગ્રી જેટલું હોય એવું લાગે છે. આ 45 ડિગ્રી છે, તો 45 ગ્રેટર ધેન 41.14, એટલે કે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં મોટું મળે છે. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું છે. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આવી રીતે હવે ઘટના કેવી બની કે આ કિરણ ફરીથી આ સપાટી ઉપર લંબરૂપે આપાત થાય છે, નહીં વક્રીભવન થાય, સીધે સીધું. એટલે અહીંયા તમને પ્રતિબિંબ દેખાશે. આ વસ્તુ આમ છે, A માંથી નીકળેલું તો આ A ડેશ, B માંથી નીકળેલું આ B ડેશ, તો A ડેશ B ડેશ તમને આવું દેખાશે. આ વસ્તુ છે એનું પ્રતિબિંબ એ આમ દેખાડે છે. આ કન્સેપ્ટ છે પેરિસ્કોપ નામના સાધન. તમને ખબર છે કે સબમરીન છે ને એ દરિયાની સપાટીથી નીચેની તરફ હોય. ગાઝી એટેક મૂવી છે ને એમાં સબમરીનનો કન્સેપ્ટ આપ્યો છે મિત્રો. ઘણા બધા મૂવી એવા હોય છે કે જેમાંથી આપણને કેટલું શીખવા મળતું હોય છે. તો એ સબમરીનની અંદર, કારણ કે દરિયાની અંદર સબમરીન છે, તો એને દરિયાની ઉપર, દરિયાની સપાટી ઉપર કોઈ શિપ છે કે નહીં એ ચેક કરવા માટે એને બહાર નીકળવું પડશે. અને બહાર નીકળશે તો દુશ્મનનું શિપ આપણને જોઈ જશે, એટેક કરશે. તો એવું ન થાય એના માટે દરિયાની અંદર શિપ રહીને એક સાધન છે, આવું આ ટાઈપનું સાધન હોય. અહીંયા અવલોકનકાર છે, આ શિપની અંદર છે ને આ થોડુંક અમથું બહાર આમ ઉપર આટલું દેખાય છે, સેજ અમથું. અહીંયાથી જ્યારે પ્રકાશનું કિરણ આવશે તો એને મારે અહીંયા મોકલવું છે. એટલે કે આ માર્ગે મારે મોકલવું છે. અહીંથી આમ, પછી આમ, પછી આમ, આવી રીતે મોકલવું છે. તો શું કરવું જોઈએ? તો કે અહીંયા મારે આવી રીતે અરીસા રાખી દેવા જોઈએ. આ સમતલ અરીસા. એટલે આ જે છે કાચ, એટલે અહીંયાથી આપાત કોણ 45, તો પરાવર્તન કોણ 45. અહીંયા ફરીથી આવી રીતે અરીસો અહીંયાથી પરાવર્તન કરીને આપ. એટલે અહીંયા જે વસ્તુ હશે એને અહીંયા દેખાશે. પેરિસ્કોપ, અને પેરિસ્કોપ સાધન કહેવાય. એમાં આનો ઉપયોગ થાય. વસ્તુ છે એમાંથી આ પ્રતિબિંબ દેખાય છે. તો આવા કાટકોણ પ્રિઝમમાં આ એ બી વસ્તુ છે, A ડેશ B ડેશ તમને પ્રતિબિંબ દેખાય છે. એનું રીઝન પણ પૂર્ણ આંતરિક પરાવર્તન. કારણ કે આપાત કોણ છે 41.14 ડિગ્રી કરતાં વધારે હશે તો એ પરાવર્તન કરશે. ઓકે, આગળ વધીએ. હવે આ જ પ્રિઝમની સપાટી થોડીક ચેન્જ કરી નાખી. હવે હું બદલાવી નાખું, આ રીતે બનાવું. ચાલો, ચલો આ 90 ડિગ્રી. ઓકે, હવે વાત કરું કે અહીંયા વસ્તુ છે. ચાલો નામ આપી દઈ વસ્તુને A B. આ 45 ડિગ્રી છે, આ પણ 45 ડિગ્રી છે. કાટકોણ પ્રિઝમ છે ભાઈ, બરાબર. હવે આ સરફેસને મેં આમ કરી નાખી.
હવે ઘટના એવી બનશે કે આમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ આમ સીધે સીધું ક્યાંય વક્રીભવન નહીં થાય, કારણ કે આના ઉપર લંબ રૂપે આવે છે ને, એટલે આમ સીધે સીધું નીકળી ગયું. અહીંયા ફરીથી મેં લંબ બનાવ્યું, વળી 45 મને મળ્યું. જો આ 45, આ 90, આ 45 હોય, આ 45 હોય તો આ 45 જ હોય. 45 ગ્રેટર ધેન 41.14 એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એટલે આમ કરીને એને મોકલું અહીં નીચે. એવી જ રીતે આમાં આ જ ઘટના અહીંયા લંબ બનાવ્યું, એટલે લંબ સાથે આ બનાવેલો ખૂણો 45 પરાવર્તન થયું. ફરી પાછો અહીંયા લંબ બનાવ્યો, એવી રીતે અહીંયા લંબ બનાવ્યો, અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ આવ્યું, એટલે આ જે છે એ ક્યાંય વક્રીભવન નહીં થાય, અહીંયાથી સીધે સીધું અહીંયા મળશે. આ છે એ સીધે સીધું નીકળીને અહીંયા મળશે. ચાલો, આ કેમાંથી આવે છે મિત્રો? બીમાંથી, એટલે આ બી ડેશ, આ એ ડેશ, એટલે એ ડેશ બી ડેશ આવી રીતે ઉલટું પ્રતિબિંબ મળશે ત્યાં જ. જોયું મિત્રો કે પ્રિઝમની સપાટી બદલાવવામાં આવે ને તો પ્રતિબિંબનું સ્થાન પણ બદલાય છે. આ પ્રતિબિંબ અહીંયા હતું, બીજી બાજુ પ્રતિબિંબ મળતું હતું. આ વસ્તુ જ્યાં છે એ જ તરફ પણ ઉલટું પ્રતિબિંબ મળે છે. તો આવી રીતે જુદા જુદા પ્રિઝમને ગોઠવીને પછી એક ટ્રેપેઝેડિયમ શેપ છે મિત્રો. આને ટ્રેપેઝેડિયમ શેપ કહેવાય. રેડી? આને ટ્રેપેઝેડિયમ શેપ કહેવાય. આવો પ્રિઝમ હોઈ શકે. અને અહીંયા આમ વસ્તુ છે. ચાલો, એટલે અહીંયાથી નીકળેલું કિરણ આ વખતે વક્રીભવન થશે. રેડી? આ એ અને આ બી. અહીંયા આમ લંબ રૂપે આપાત થાય છે, સોરી લંબ રૂપે નહીં, એટલે કે લંબ સાથે કંઈક ખૂણો બનાવે છે, વક્રીભવન થવાનું છે. વક્રીભવન થઈને આમ કરીને અહીંયા પહોંચ્યું, આ છે આમ કરીને અહીંયા પહોંચ્યું. પછી અહીંયાથી આ આમ જાય છે, એવી જ રીતે અહીંયાથી આમ જાય છે, અહીંયાથી આ રીતે જાય છે, આ આમ જાય છે. તો આમ જુઓ કે આ આખે આખું કિરણ અહીંયા મળે છે, આ આખે આખું કિરણ અહીંયા મળે છે, એ ડેશ બી ડેશ આવી રીતે પ્રતિબિંબ આપે છે. રેડી? આ જ રીતે છે. હા, એ બી એ ડેશ બી ડેશ. તો ટ્રેપેઝેડિયમ શેપમાં એક તરફ વસ્તુ છે, હા. તો મિત્રો આપણે જે ટ્રેપેઝેડિયમ શેપની વાત કરી મેં, કે આ જે ટ્રેપેઝેડિયમ શેપ છે એ ખરેખર એક પ્રિઝમ જ ગણી શકાય, પણ ફરક માત્ર એટલો કે વસ્તુ એક સ્થાને છે તો એનું પ્રતિબિંબ તમને ઓપોઝિટ સાઈડ, સામેની સાઈડ મળે છે. તો આ ટ્રેપેઝેડિયમ શેપથી રચાતું પ્રતિબિંબ. 5 સપાટી છે એટલે દરેકને પ્રિઝમ જ કહી શકાય મિત્રો. રેડી? તો મેં પૂર્ણાંતરિક પરાવર્તનથી તમને આ જુદા જુદી ઘટના સમજાવી. હવે હું સમજાવું છું ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબર એ એન્જિનિયરિંગનું અત્યારે લેટેસ્ટ, આમ કહીએ તો ડેટા ટ્રાન્સમિશન માટેનો એક બહુ જ બેસ્ટ વિકલ્પ છે. તો એની શરૂઆત કરીએ મિત્રો. ચાલો, તો મિત્રો ઓપ્ટિકલ ફાઇબરની હું વાત કરું કે ભાઈ ઓપ્ટિકલ ફાઇબર છે એમાં કઈ રીતે ઘટના બનતી હોય. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો કે ભાઈ ઓપ્ટિકલ ફાઇબરમાં એવું તે વળી શું છે કે જે જીબીપીએસની સ્પીડ આપે મિત્રો. બહુ વધારે કહેવાય મિત્રો. આપણે બધા નેટ યુઝ કરતા હોય, આપણને ખ્યાલ છે કે અત્યારના સિનારિયા મુજબ, ટાઈમ મુજબ કે સ્પીડ જો ઓછી આવે ને તો આપણને નથી મજા આવતી. બફરિંગ થતું હોય ને તો આપણને હવે નથી પરવડતું. કારણ કે 2G 3G નહીં, હવે તો આપણે 4G જનરેશનમાં, હવે તો નેક્સ્ટ કમિંગ 5G પણ આવે છે. તો ડે બાય ડે નેટની સ્પીડ ઇન્ક્રીઝ થતી જાય છે, ઇન્ક્રીઝ ડે બાય ડે. તો આ એક સ્પીડ પ્રોવાઈડ કરશે કે કોઈ માહિતી હોય એને પહેલાં પ્રકાશના સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખશું, અને પછી એક પ્રકાશ નળી કે જેમાંથી પ્રકાશના કિરણો જાય એમાંથી દાખલ કરીને એક છેડેથી બીજા છેડે આપણે મોકલશું. એક પાથ પ્રોવાઈડ કરે છે. જેમ આપણે કોએક્સિયલ કેબલ હોય ને એમાં ઇલેક્ટ્રિસિટી જતી હોય કે અત્યારે ફેન સ્ટાર્ટ છે
તો આ ફેનનું કનેક્શન સ્વિચ સાથે આપેલું હશે કોએક્સિયલ કેબલથી. જેવી સ્વિચ હું ઓન કરીશ એટલે ઇલેક્ટ્રિસિટી જશે આમાં. તો એવી જ રીતે હું ઓપ્ટિકલ ફાઇબરની વાત કરું, ઓપ્ટિકલ ફાઇબર, તો પહેલાં તો તમને ખબર હોય છે ઓપ્ટિક્સ એટલે પ્રકાશ, રે ઓપ્ટિક્સ જે તમે અત્યારે ભણો છો, કિરણ પ્રકાશ શાસ્ત્ર. ફાઇબર એટલે પ્રકાશ નળી. એક આ પ્રકાશ નળી અહીં બતાવું, આવું છે માધ્યમ. આ જે ફાઇબર છે ને ઓપ્ટિકલ ફાઇબર, એમાં કુલ 3 લેયર હોય. કેટલા લેયર હોય? 3 લેયર. એમાં સૌથી અંદરનું હોય એને કોર કહેવાય, એની ઉપર જે આવરણ હોય એને ક્લેડિંગ કહેવાય, અને એની ઉપર જે આવરણ હોય એને શીથ કહેવાય. શીથ એટલે પ્લાસ્ટિકનું આવરણ હોય, એની સૌથી ઉપર હોય. એટલે આ સૌથી ઉપરનું જે હોય ને એ શીથ હશે. હા, પછી એની ઉપર જે આવરણ હોય એટલે કે એની અંદર આમ જુઓ તો એ ક્લેડિંગ હોય. રેડી? એટલે અંદરનું જે છે એ ક્લેડિંગ છે. અને સૌથી નીચે અંદરનું જે મેઇન કે જેમાં પ્રકાશ દાખલ થતો હોય, કે જેમાં પ્રકાશ ગતિ કરતો હોય, એ ભાગને આપણે કોર કહેશું, ગર્ભ. હવે અહીંયા મેં એક છેડો અને અહીંયા બીજો છેડો બનાવ્યો. પ્રકાશનું કિરણ અહીંયા લંબ મારે બનાવવો છે કારણ કે આના ઉપર મારે આપાત કરવાનું છે. પ્રકાશનું કિરણ આપાત થાય છે અહીંયાથી, આ નીકળ્યું આમાંથી, ઉદ્ગમમાંથી, ઓમાંથી, આ પી પાસે પહોંચ્યું. આને બનાવેલા ખૂણાને મેં નામ આપ્યું આપાત કોણ આપ્યું. વક્રીભવન થશે, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જઈશ કારણ કે આ બહારનું માધ્યમ હવા છે, આ છે એ કોર છે. એટલે અહીંયાથી વક્રીભવન થઈને અહીંયા પહોંચ્યો કારણ કે પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ વક્રીભવન થયું. આ ખૂણાને મેં નામ આપી દીધું આઈ ડેશ. ફરી પાછો અહીંયા પહોંચે છે, વળી પાછો અહીંયા મેં લંબ દોર્યો, આ ખૂણો 90 છે. તો ખબર હોવી જોઈએ કે આ ખૂણો કેટલો બને, તો આપાત કોણને કહેશું 90 માઇનસ આઈ ડેશ. આ 90 માઇનસ આઈ ડેશ છે આ બિંદુ માટે આપાત કોણ કહેવાય. હવે તમને ખબર હોવી જોઈએ કે મારે પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવું હોય તો આ આપાત કોણ એટલે કે આ 90 માઇનસ આઈ ડેશ જે છે, આ 90 માઇનસ આઈ ડેશ, એનું મૂલ્ય આઈસી કરતા મોટું હોય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની શરતનું પાલન થાય. ધારો કે બની ગયું, ચાલો આ જે છે એ કયું દ્રવ્ય છે? ક્લેડિંગ. ક્લેડિંગનું કામ વક્રીભવન કરવાનું, પાછું પરાવર્તન કરવાનું. એટલે ક્લેડિંગનો વક્રીભવનાંક અને કોરના વક્રીભવનાંકની વાત કરીએ તો એન કોર ગ્રેટર ધેન એન ક્લેડિંગ. કોરનો વક્રીભવનાંક ક્લેડિંગ કરતાં વધુ હોય. આ યાદ રાખજો, આ કામ લાગશે. કોરનો વક્રીભવનાંક એટલે કે અંદર જે આ ગર્ભ ભાગ છે એ ઘટ હોય, કોરનો વક્રીભવનાંક ક્લેડિંગ કરતાં વધુ હોય. અહીંયાથી જો આ ક્લેડિંગ ન લગાવેલું હોત તો થાત શું? તો કે પ્રકાશનું કિરણ અમુક છે ને એ બહાર વહી જાત. પ્રકાશ છે એ કયા સ્વરૂપમાં અત્યારે જાય છે? માહિતી. માહિતીને મેં પ્રકાશના સ્વરૂપમાં કન્વર્ટ કરી એટલે એ પ્રકાશ જો સેજ બહાર જાત, લીકેજ થાત, તો આપણી માહિતી લોસ જાત. એટલે કે માહિતી ક્યાંક કોકે કરપ્ટ કરી નાખી કહેવાય, જેને હેકિંગ કહેવાય. તો આ માહિતી લીક ન થાય, આવું લીકેજ અટકાવવા માટે આપણે ક્લેડિંગનું આવરણ લગાવેલું છે. અને ક્લેડિંગ એવું દ્રવ્ય પસંદ કરશો કે જેનો વક્રીભવનાંક, કોરનો વક્રીભવનાંક ક્લેડિંગ કરતાં મોટો હોવો જોઈએ. આ જ જે ઘટના છે એ અહીંયાથી વક્રીભવનની ઘટનામાં પૂર્ણ આંતરિક પરાવર્તન થયું અને અહીંયાથી પાછું આ માર્ગે અહીંયા આવ્યું. જો કદાચ અહીંયા ક્યાંક ડેટા લીકેજ હોત તો મિત્રો યાદ કરો કે 1 મીટરની લંબાઈમાં આ હજારો વખત આવું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અંદરને. તો કેટલી માહિતી લીક થઈ જાય, જેને હેકિંગ કહેતા હોય. તો આવી માહિતીનું લીકેજ ન થાય, આ પ્રકાશનું કોઈ લીકેજ ન થાય, એ લીકેજ અટકાવવા માટે આપણે ક્લેડિંગ વપરાય. અને કદાચ ક્લેડિંગ છે એ ક્લેડિંગને નુકસાન ન થાય, બહારના વાતાવરણની કોઈ ટેમ્પરેચર, કોઈ વરસાદ, કોઈ આવા બાહ્ય વાતાવરણની અસર ક્લેડિંગ ઉપર ન થાય, એ અસર અટકાવવા માટે આપણે ઉપર પ્લાસ્ટિકનું આવરણ ચડાવી દીધું.
કે કોઈ દબાણ, કોઈ તાપમાન એની કોઈ અસર થવી જોઈએ નહીં. બહાર ગમે તેટલું ટેમ્પરેચર હોય, બહાર ગમે તેટલો વરસાદ હોય, બહાર ગમે તેટલી ઠંડી હોય, બહાર ધૂળના રજકણો હોય, તો આ બધી વસ્તુ બહારના કોઈ પરિબળની અંદરના પરિબળ ઉપર કોઈ અસર ન થાય એના માટે આપણે ત્રીજું લેયર લગાવ્યું, શીથ પ્લાસ્ટિક, જે બહારના વાતાવરણની અંદર અસર નહીં થવા દે. તો કુલ 3 લેયર, કોર, ક્લેડિંગ અને શીથ એની વાત કરી. સૌથી અંદરનો માર્ગ છે, અંદર જે પ્રકાશ નળિયા આખી ઘટનાને નામ આપ્યું, તો આ કોર છે, એની ઉપર ક્લેડિંગનું આવરણ અને સૌથી ઉપરનું શીથ પ્લાસ્ટિકનું આવરણ. તો આ 3 લેયરથી આખું ડિઝાઇન થયું ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબરમાં ડેટા મોકલવામાં આવે પ્રકાશના સ્વરૂપમાં. સામેના છેડે પ્રકાશનું જ આ જ કિરણ આમ બહાર નીકળશે આવી રીતે. એટલે અહીંયા રિસીવર હોય અને અહીંયા ટ્રાન્સમીટર હોય. ટ્રાન્સમીટર શું કામ કરે? ટ્રાન્સમિટિંગ કરવાનું. રિસીવર શું કામ કરે? રિસીવિંગ કરવાનું. ટ્રાન્સમીટરમાં એક બીજું પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલું હોય કે જે આપણી માહિતી, આપણે ધારો કે બોલી છે તો એ ધ્વનિ છે, તો આને પ્રકાશના સ્વરૂપમાં કન્વર્ટ કરવી પડશે, જેને આપણે ટ્રાન્સડ્યુસર કહેશું. તો એ ટ્રાન્સડ્યુસરની બધું તમારે અત્યારે કોઈ ફિઝિક્સમાં ભણવાની વાત નથી, પણ ટ્રાન્સડ્યુસર શું કામ કરે ખબર હોવી જોઈએ. કે ટ્રાન્સડ્યુસર એ કોઈ પણ ઉર્જા હોય એને બીજી ઉર્જામાં કન્વર્ટ કરે. જેમ કે ધ્વનિનું પ્રકાશમાં કે પ્રકાશનું ધ્વનિમાં ટ્રાન્સડ્યુસર, બરાબર. ટ્રાન્સડ્યુસર ઇઝ અ ટ્રાન્સફોર્મ ઓફ વન એનર્જી ટુ અનધર એનર્જી. એટલે ટ્રાન્સડ્યુસર એવું લગાવેલું હોય કે જે કોઈ પણ માહિતીને પ્રકાશમાં કન્વર્ટ કરી શકે, અને આ પ્રકાશ છે એ આગળ જશે. આ જે પ્રકાશ છે એ આ માધ્યમમાં વહન પામે છે. જો આ માધ્યમ શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ હોય. તો મિત્રો 300 × 10⁶ આવું મળ્યું. એટલે કે આવું કહી શકાય, 10⁶ એટલે મેગા. તો 300 Mbps ની સ્પીડ આપી શકે ઇઝીલી, 3 × 10⁸. અને આનાથી વધુ સ્પીડ હોય નહીં. એટલે ન હોય એનો અર્થ એવો થયો કે પ્રકાશ સૌથી વધારે વેગ કોનો હોય? શૂન્યાવકાશમાં પ્રકાશનો હોય. તો એટલે આપણે આ જે છે ઓપ્ટિકલ ફાઇબર, એનો યુઝ આપણે ડેટા ટ્રાન્સમિશન માટે આજકાલ કરતા હોય. તો ડેટાની સ્પીડ ઇન્ક્રીઝ કરવા માટે આ ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ થાય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં કઈ રીતે ઘટના હોય એનું કન્ટેન્ટ મેં સમજાવ્યું કે ભાઈ આ જે છે એ આ બિંદુ માટે આપાત કોણ કહેવાય, આનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં વધારે હોવું જોઈએ. રેડી? તો આ જે છે એનો વાત કરીએ ક્રાંતિકોણ, તો IC ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ. આપણે કાલે સમજાવ્યું હતું કે ક્રાંતિકોણ શોધવા માટે સાઇન ઇનવર્સ 12 નો વક્રીભવનાંક, 12 એટલે શું છે? ક્લેડિંગ છેદમાં n કોર. ઓકે, કોરનો વક્રીભવનાંક વધારે હોય ક્લેડિંગ કરતા, એટલે આનું મૂલ્ય જે છે એ ઓલવેઝ 0 પોઈન્ટ સમથિંગ આવશે. તો આ જો બહારનું માધ્યમ હવા હોય એવું માની લ્યો. અત્યારે ધારો કે બહાર હવા છે, અત્યારે ક્લેડિંગ નહીં, અહીંયા સીધું હવા આવે છે એવું વિચારો. એટલે કે આમ જો તો બહાર તો હવા જ છે, એટલે બહાર હવાનું અને નીચે કોર છે, તો સાઇન ઇનવર્સ 1/n. આનો અર્થ એવો થયો કે કોર તરીકે એવા જ માધ્યમની પસંદગી કરવી જોઈએ કે જેથી કરીને ક્રાંતિકોણનું મૂલ્ય મારે નાનું જોતું હોય તો એનનું મૂલ્ય મોટું પસંદ કરવું જોઈએ. આ આપણે સાબિત કરીને દીધું કે કોરનો વક્રીભવનાંક હંમેશા શક્ય એટલો મોટો હોય એવા દ્રવ્યની પસંદગી કરવી જોઈએ. તો મિત્રો બસ આ ઓપ્ટિકલ ફાઇબર આપણો છેલ્લો ટોપિક હતો. ટેક્સ્ટબુકમાં આપ્યું છે, આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 323 ટોપિક 9.5 ગોળીય સપાટીઓ આગળ લેન્સ વડે થતું વક્રીભવન. હવે લેન્સ ટોપિક ચાલુ થશે. અહીંયા આપણું 50% ચેપ્ટર પૂરું થાય છે, કારણ કે હવે લેન્સની ઘટના આવશે અને બીજી પ્રકાશીય ઘટના વિશેની માહિતી આવશે. તો આ સાથે મિત્રો આપણે લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ.